ઘણા જાય ગયા છે સોહમને વિશ્વાસ ન હતો જો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. તો અત્યારે સવારમાં મોટી ગયો છું અને દેખો ટાઈમ અત્યારે તમે જોઈ લો 6:30 થાય છે અને બહાર દેખો અત્યારે અત્યારે પથારીને ઉઠીને જ તે બ્લોગ શૂટ કરું છું. જો ગાઈસ ખાલી શાયદ તમને કેમેરામાં દેખાતો નહીં હોય પણ બહુ જ વરસાદ પડે છે. ઓલી બાજુ ખાડા ભરાઈ છે, ઓલી બાજુ કિચડ થઈ ગયા, બાજુ ખાડા ભરાઈ ગયા પાણીના. અને આ બાજુ જુઓ પાણી એને જ આવે. બહુ જ વરસાદ છે પણ કેમેરામાં દેખાતું નહીં. ચાલો હું તો તમને ખાલી એટલું બતાવું ઉઠી દઉં. હવે હું પાછો સુઈ જાઉં. જો સર એ બેબી કોણ વાળા કેટલા તો ગાઈસ અત્યારમાં મારું મન થઈ ગયું મેથીવાળા ખાવાનું. તો મેં મારી મમ્મીને કીધું કે મમ્મી આજ મારા માટે મેથીવાળા બનાય. તો મારી મમ્મી દેખો અત્યારે મેથીવાળા બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. તો ગાઈસ દેખો મંદિરથી દોડતો આવ્યો. મને લાગી વિમાન અમારી બાજુમાં આવા પણ આવી રહ્યા છો. આટલા સિમેન્ટ માટે આટલી મોટી તો ગાઈસ દેખો અત્યારે મારા મમ્મી પપ્પા ધોળકા માટે નીકળી ગયા છે. એની આ ક્લિપ છે. દેખો કેટલા બધા ખેતરો અને ઝાડ ને એવું તમને દેખાય છે. અને ત્યાં એમને ટ્રાફિક પણ બહુ મળ્યો અને હંગાત પાણી પણ હતું. ત્યાં પાણી પણ ભરાઈ ગયું હતું. તેના કારણે અમારી ગાડી પણ ત્યાં બંધ પડી ગઈ હતી. એટલે તમને વિનંતી કે કોઈ ત્યાં જવું નહીં. અને દેખો આ ત્યાંના રસ્તાના હાલાત. ગાડી બગડી છે તો ક્રેન વાળા જો લઈને જઈ શૈલેષ બેઠા છે. ભાત બદરખા પાણી ભરાઈ ગયું હતું એ તો શોટ નહીં કર્યું. તે મંદિર તો આવી ગયા છે. ભાત બધાથી પાણી ભરાઈ ગયું હતું ગાડીમાં. ઘણા જાય ગયા છે. સોહમને વિશ્વાસ ન હતો જો. તો ગાઈસ દેખો અત્યારે હવે હું જમવા બેસી ગયો છું. જમવા સાંજે ખીચડી. મમ્મી કેવા ફસાઈ ગયા હતા? જબરા ફસાઈ ગયા હતા. ધોળકા જતા નહીં કોઈ. બાવળા વાળા રસ્તે જજો. ત્યાં કોઈ જતા નહીં કારણ
કે ત્યાં બહુ જ પાણી ભરાઈ ગયું છે. તો તમે એ રસ્તેથી જતા નહીં, બાવળાવાળા રસ્તેથી જવું હોય તો જજો. તો ચલો, તમને આ મારો વ્લોગ કેવો લાગે? અગર તમને આ મારો વ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મત ભૂલના. મળીએ નવા વ્લોગમાં. તો બાય બાય.